માતાજી ઉપર મને ભરો હોય, મારી ઉપર તમને ભરો હોય, પણ એક સમાજ આપણી દુનિયામાં આપણી વચ્ચે એવો છે બાપુ કે એનો ભરોહો આગવો છે, અતિશોક્તિ નહીં. દેવી પૂજક સમાજને જે મા ઉપર ભરોહો છે ને, એટલો દુનિયામાં હું સાહેબ તમને સ્ટેજ ઉપરથી કહું છું, હજી મજી તમારો મારો ભરોહો ઓછો પડે સાહેબ. દેવી પૂજક સમાજનો જે ભરોહો છે, અમારા ભગતનું ગામ જે સાયલા છે ને, એ અણધા ભગાની મેલડી હજી બેઠી છે. ઠાકોર સાહેબે ભેહ લઈ લીધી અને કહી દીધું રાજા મહારાજા બિરજુભાઈનું જ ગામની સત્ય ઘટના. અને માતાજીના થડા આગળ જઈ લાકડાના બે ફળા પડ્યા મેલડીના, અને માથું પછાડીને કીધું કે અણધા ભગાની મેલડી બેઠી હોય અને જો મારી ભેહ પાછી ન આવે તો આ જૂના થડામાં ખોટું બેઠી હોય. શું કીધું? એ મેલડી રમે મારી મેલડી રમે, ઓલા લોઢાના દાંત વાળી મેલડી રમે. એ રમતી આવે મારી, રમતી આવે મારી મારી મેલડી રમતી આવે અને એક દી બે દી છેલ્લી વાત કરી દો, સમય નહીં લો જાજો. 5 દી 7 દી થઈ ગયા બાપુ. ઠાકોર સાહેબે લઈ લીધેલી અને આ તો રાજની આગળ સત્તાની આગળ બાપુ સાણ પણ કોનું કામ આવે? ગરીબ માણાઓ માતાજીની આગળ માથું પછાડીને કીધું કે એ મેલડી બાપ, અણધા ભગાની મેલડી બેઠી હોય અને મારે જો રોવાના દી આવે, પણ ત્યાં તો સામેથી હોકારા દીધા તા, દૂધ પી લે ભગલા બાપ, મેલડી તારી ભેળી છો. દૂધ પી લે ભગલા, દૂધ પી લે ભગલા, દૂધ પી લે ભગલા, દૂધ પી લે ભગલા. પણ મેલડીને કહે છે કે માં મને મારી ભેહ વગરનું દૂધ ખારું લાગે છે. ઓ મારી મેલડી ક્યાં ખોવાઈ ગઈ? એ દૂધ ખારા લાગે, દૂધ ખારા લાગે, દૂધ ખારા લાગે, દૂધ ખારા લાગે. એ મેલડી રમે મારી મેલડી રમે, મારી અણધા ભગાની યાદ મેલડી રમે. અને આ બધા જુનાગઢ હામી મીટ માંડી ત્યાં તો પૂના હોમાની મેલડી એકવાર કેમજો એકવાર જવાબ ન આપું અને ભીતમાં ભાલા બેહારું જ માનજે પૂના હોમાની મેલડી બોલી હો. કોને મારો માનો રોજો, કોને મારો માનો રોજો, તારી મસરાની નો રોજો, તારી આઈ મોકલ નો રોજો. બહુ મોટી અને જાજી છે. ટૂંકમાં વાતી ભગતના ગામમાં રાજાના કુંવરને મેળી માથેથી પછાડ્યો અને નણદા ભગાની મેલડી ફળા હોકારા દેવા માંડે અને એને બોલાવીને કીધું તું કે તારી ભેહ તો આપી દઉં, પણ મોઢામાંથી બોલી તને આપું, હવે બોલ કે તો ગામ લખી દઉં. તેથી માણસ દેવી પૂજકનો દીકરો એટલું મેલડીના થળે માથું મૂકીને બોલ્યો હતો કે માં મને એમ હતું કે મારી મેલડી હુઈ ગઈ, પણ હવે મને ખબર પડી કે મારી જૂના થડાવાળી હજી અમે બોલાવીને તો આમાં હોકારા દેવા મારી મેલડી બેઠી છે. સાહેબ આ જ વાત તમે થોડાક આગળ હાલો 2-5 ગાવ, આ બધી બહુ જૂની વાતો છે. આજ પણ દેવી પૂજક સમાજના બે હજી સત્ય ઘટના છે જૂના. હવે તો આપ બધા યંગ જનરેશન કદાચ સાંભળતા હોય ને સાંભળે જ છે ડાયરા. ભૈલુભાઈ છેલ્લી વાત કરી દઉં, અમારે ધાવડીનું હજી આજ પણ એ હડલાના હરાણની ધાવડી બોલાય છે. હા, અને એને એમ કીધું કે માં હવે ખીચામાં કાંઈ નથી અને આ નિવેદ કરવા છે માતાજીના. હું દેવી પૂજકનો દીકરો ક્યાં ભીખ માંગવા જાઉં? તેથી મને કીધું કે માં જો તું મારા ભેળી હાલી હો, આ પેથિયાની ધાવડી જો ભેળી હાલતી હોય અને માડી જો કાંઈક પરમાણ આપને તો માનું. રાતે 12ના ટકોરે સપનામાં આવી અને એટલું કીધું તું પેથિયા, હું હરાણની ધાવડી બોલું છું, કાલ રાતે 12 વાગે કુંજડિયું થઈને જો તારા માથે ઘુમરિયા ન ફેરવું તો માનજે ધાવડી બોલી ન બોલી થયો. એટલે આ બધી બહુ જૂની વાતો છે માતાજીના. ઘણા એમ કે ભુવા સાચા જ હોય છે, કોક ભાગ્ય એવા હોય ભાઈ, બાકી હું તો માતાજીને માનવા વાળો છું, ભુવાને માનવા વાળો છું. અને માં દુનિયામાં ન હોય તો કઈ સેજ નહીં સાહેબ, માથી કોઈ મોટું નહીં, જળધર કે જગદીશ આ હવ નમાવે શીશ ઓલા આંબા આગળ હાલિયા. ક્યારે આ ભાગવત ભગવાનના ખોળે કનૈયાને છેલ્લી કડીમાં પ્રાર્થના કરતા Tong dham mam guguru dhamang dham mam jajar dhamang dham mam dhu dhamang jagni sang jagave ye jag jag
જગ જગ મગાટ થગ 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 થાય જટાટ નવતમ પ્રગટક નિરાટ લલિત નાટ લાવે લદ બદ અદભુત લીન પદ 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 સદકર બીન ગદ 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 શેષ કીન સુતન વીન જાવે એ હરિ અધિ અધ હેર હેર વિકૃત સુર બેર બેર પર ગડ ગડ બેર બેર નટવર નાચે ભાઈ ગડ ગડ બેર બેર નટવર નાચે ભાઈ ફર ગડ ગડ ફેર ફેર નટવર નાચે બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી વિહળા